આપણે એડમિશન ચેપ્ટરથી સ્ટાર્ટ કરીએ. તો એડમિશનમાં આપણને સ્ટાર્ટિંગમાં આપ્યું છે કે એડમિશન ઓફ અ પાર્ટનર એ પણ એક ટાઈપનું રિકન્સ્ટ્રક્શન જ છે પાર્ટનરશિપ ફર્મનું. તો એડમિશન કોઈ પણ પાર્ટનરનું એડમિશન થાય, નવો પાર્ટનર આવે તો એ લોકોની જે એક્ઝિસ્ટિંગ એગ્રીમેન્ટ જે છે ને, જે રિટર્ન ડીડ હશે કાં તો ઓરલ ડીડ હશે, એગ્રીમેન્ટ હશે, એ પૂરી થાય, કમ્સ ટુ એન એન્ડ, અને નવી એગ્રીમેન્ટ ફોર્મ થાય જેમાં નવો પાર્ટનર આવે તો એને કેટલો PSR મળશે, પછી કેટલા પૈસા લઈ આવશે, ગુડવિલનું શું કરવાનું, એ બધું એ લોકો ડિસ્કસ કરતા હશે. સો ઇન્ક્લુડિંગ ધ ન્યૂ પાર્ટનર કમ્સ ઇન ટુ એક્ઝિસ્ટન્સ. એટલે આપણે એડમિશનના જ્યારે सम्स કરીએ ત્યારે આપણે બે પાર્ટનર આપ્યા હોય, પણ આપણે જ્યારે આન્સર્સમાં કેપિટલ એકાઉન્ટ બનાવીએ ત્યારે આપણે 3 કોલમ કરીએ ને, ઇન્ક્લુડિંગ નવા પાર્ટનરનું કોલમ. સો કેપિટલ કન્ટ્રીબ્યુશન બાય ન્યૂ પાર્ટનર, પછી હિઝ શેર ઓફ પ્રોફિટ, આ બધી વસ્તુ ડિસાઇડ થશે. ન્યૂ પાર્ટનર જે છે એ લાયેબલ થઈ જશે લાયબિલિટીઝ માટે. જેમ કે નવો પાર્ટનર એમાં એડમિટ થાય તો એને પણ બાકીના પાર્ટનર્સની જેમ લાયબિલિટીઝ હશે જે અનલિમિટેડ હશે મોસ્ટલી, અને એમાં એને એસેટ્સ અને પ્રોફિટ્સમાં પણ એને શેર મળશે. સો સેક્શન 31માં ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ 1932માં પ્રોવાઈડ કરે છે કે અ ન્યૂ પાર્ટનર શેલ નોટ બી એડમિટેડ ઇન ધ ફોર્મ વિધાઉટ ધ કન્સેન્ટ ઓફ ઓલ ધ એક્ઝિસ્ટિંગ પાર્ટનર્સ. જેમ કે બધા જ એક્ઝિસ્ટિંગ પાર્ટનર્સ હા પાડે અને બધા લોકો જે એગ્રી કરતા હોય તો જ નવા પાર્ટનરને એડમિટ કરે, અદરવાઇઝ ન કરે, અને બાકી એને એડમિટ ન કરી શકે, અદરવાઇઝ બાય ધ પાર્ટનર્સ ઇન ધ પાર્ટનરશિપ એગ્રીમેન્ટ. એ લોકો એગ્રીમેન્ટમાં જો બધા લોકો રેડી હોય તો જ એને એડમિટ કરી શકાશે. સો ન્યૂ પાર્ટનર વિલ બી એડમિટેડ ઇન અ કન્ટિન્યુઇંગ ફોર્મ બીકોઝ ઓફ ધ ફોલોઈંગ રીઝન. એક તો એડિશનલ પૈસા આવે, વધારે પૈસા આવે, વધારે મેનેજરલ કેબિલિટી વધી જાય, જેમ કે એના આવાથી ને કામ ડિસ્ટ્રીબ્યુટ કરી શકાય. કોઈ એક્ઝિસ્ટિંગ પાર્ટનર મરી જાય કાં તો રિટાયર થાય તો, કાં તો કોઈ સ્કિલ્ડ એફિશિયન્ટ એમ્પ્લોઈઝ હોય એને જ એ પાર્ટનર તરીકે લઈ લે, અને રિસ્ક ડિસ્ટ્રીબ્યુશન થઈ શકે ને, દુઃખ દર્દ વધારે બાંટી શકાય જો વધારે લોકો હશે તો. સો શેર ઓફ ફ્યુચર પ્રોફિટ વિથ વિચ ધ ઇનકમિંગ પાર્ટનર રિસીવ્સ ઇઝ ઇક્વલ ટુ ધ સેક્રિફાઈસ ઓફ પ્રોફિટ મેડ બાય ધ એક્ઝિસ્ટિંગ પાર્ટનર્સ. નવા પાર્ટનરને જેટલો શેર આપશે એ બાકીના પાર્ટનર્સ જે છે એ પોતે જતું કરતા હશે, સેક્રિફાઈસ કરતા હશે તો જ એને મળતું હશે. નવો પાર્ટનર જે છે એ કમ્પન્સેટ કરે ઓલ્ડ પાર્ટનર્સને, કારણ કે ફ્યુચરમાં એ લોકોને ઓછો શેર મળશે એટલે એ લોકો સેક્રિફાઈસ કરે છે, તો એટલા માટે આપણે કહીએ ને કે જે ગુડવિલ છે, જે પ્રીમિયમ ફોર ગુડવિલ છે એ લઈ આવશે. સો ધ અમાઉન્ટ દેટ હી પેઝ અગેન્સ્ટ ધીસ સેક્રિફાઈસ ઇઝ કોલ્ડ ધ ગુડવિલ ઓર પ્રીમિયમ ફોર ગુડવિલ. તો તમને પૂછે કે વોટ ઇઝ પ્રીમિયમ ફોર ગુડવિલ? સો પ્રીમિયમ ઓફ ગુડવિલ ઇઝ ધ અમાઉન્ટ વિચ a new partner pays to compensate the existing partners for the sacrifice made by them. સો એને આપણે પ્રીમિયમ ફોર ગુડવિલ કહી શકાય ને. વોટ ઇઝ પ્રીમિયમ ફોર ગુડવિલ કહે તો એના માટે આપણે એનો આન્સર લખી શકાય. પછી ધ અમાઉન્ટ હી પેઝ અગેન્સ્ટ હિઝ સેક્રિફાઈસ ઇઝ કોલ્ડ ગુડવિલ પ્રીમિયમ, અને બિસાઇડ્સ ધ ગુડવિલ ઓર પ્રીમિયમ ફોર ગુડવિલ હી ઓલ્સો બ્રિંગ્સ કેપિટલ પણ લઈ આવશે અને એક્સ્ટ્રા પૈસા પણ લઈ આવશે, સો એઝ ટુ ગેટ અ રાઇટ ઇન ધ એસેટ ઓફ ધ ફર્મ, અને આ ફ્યુચરમાં પ્રોફિટ્સ થાય એમાં શેર મળે એટલા માટે. Amount of capital remains in the firm while the amount of goodwill is distributed among all partners in their sacrifice ratio. તો આ મોસ્ટલી આપણે ખબર છે કે પ્રીમિયમ ફોર ગુડવિલ છે એ સેક્રિફાઈસ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ થશે. નવો પાર્ટનર એડમિટ થાય તો કઈ કઈ વસ્તુ થાય? તો ઓલ્ડ પાર્ટનરશિપ એગ્રીમેન્ટ જે છે એ કમ્સ ટુ એન એન્ડ છે અને નવી એગ્રીમેન્ટ બને એ લોકો. ન્યૂ પાર્ટનરને હવેથી ફ્યુચરમાં, જેમ કે આ વખતની બેલેન્સ શીટ તો પતી ગઈ, પણ નેક્સ્ટ યરે જ્યારે બેલેન્સ શીટ બનશે અને પ્રોફિટ્સ એન્ડ લોસ ફાઇન્ડ આઉટ કરશે તો એમાં નવા પાર્ટનરને પણ શેર મળશે, અને જેમ જૂના પાર્ટનર્સને મળે છે, અને જૂના પાર્ટનર્સનો શેર જે છે પહેલાં કરતાં ઓછો થઈ જશે. પછી ન્યૂ પાર્ટનર કન્ટિન્યુઅસ એન્ડ એગ્રીડ અમાઉન્ટ ઓફ કેપિટલ, જેમ કે કન્ટ્રીબ્યુટ્સ એટલે એ પોતે લઈ આવે એક એગ્રીડ અમાઉન્ટ ઓફ કેપિટલ જે નક્કી કર્યું હોય એ, અને પ્રીમિયમ ફોર ગુડવિલ પણ જો એ લોકોએ કીધું હોય તો કેશ ઓર કાઇન્ડમાં. કાઇન્ડ મતલબ જેમ કે એની પાસે પૈસા ન હોય તો હોઈ શકે કંઈક ફર્નિચર લેતો આવે, કાં તો કંઈક બિલ્ડિંગ લેતો આવે, ઓર કાંઈ પણ બીજું કંઈ લેતો આવે, કોઈ એસેટ્સ લઈ શકે એવું કહી શકાય. સો બેલેન્સીસ ઓફ એક્યુમ્યુલેટેડ પ્રોફિટ્સ એન્ડ રિઝર્વ્સ છે ને, ફિક્ટિશિયસ એસેટ્સને આપણે આ WACF છે, ઇન્વેસ્ટમેન્ટ રિઝર્વ છે, એ બધું રિકન્સ્ટ્રક્શન ચેપ્ટરમાં જેમ આપણે જોતા હતા કે પાર્ટનર્સમાં, જૂના પાર્ટનર્સમાં ઓલ્ડ PSRમાં ડિસ્ટ્રીબ્યુટ થાય, એ બધું રીતે ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે. અને જો પણ ફિક્ટિશિયસ એસેટ્સ હશે, જેમ કે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટનું ડેબિટ બેલેન્સ હશે તો એ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં, અને આ બધું ઓલ્ડ PSRમાં જ ડિસ્ટ્રીબ્યુટ થશે. ખાલી પ્રીમિયમ ફોર ગુડવિલ જ સેક્રિફાઈસ રેશિયોમાં હશે, બાકી બધું જ ઓલ્ડ PSRમાં હશે. રિવેલ્યુએશન પ્રોફિટ આવતો હશે તો એ પણ આપણે ઓલ્ડ PSRમાં જ ડિસ્ટ્રીબ્યુટ કરશું. પછી એસેટ્સ અને લાયબિલિટીઝમાં આપણે ચેન્જીસ કરશું, અને એ જે રિવેલ્યુએશન અકાઉન્ટમાં એનો પ્રોફિટ કે લોસ છે એ આપણે પાર્ટનર્સમાં ડિસ્ટ્રીબ્યુટ કરશું. પછી એના એડમિશન વખતે ગુડવિલ જો રીવેલ્યુ થઈ હોય અને નવો પાર્ટનર એનું પૈસા લઈ આવતો હોય તો એની અકાઉન્ટિંગ ઇફેક્ટ આપણે સેક્રિફાઈસ રેશિયોમાં આપશું.
અકાઉન્ટિંગ ઇફેક્ટ ઇઝ ઓલ્સો ગિવન ફોર મેન્ટેનિંગ એગ્રીડ કેપિટલ. જેમ કે ના કીધું કે આફ્ટર ધ એડમિશન ઓફ સો એન્ડ સો પાર્ટનર ડિસાઇડેડ ટુ મેન્ટેન ધેર શેર કેપિટલ ઇન ધેર ન્યૂ PSR. તો એવું કંઈ કીધું હોય જે આપણે આ વખતે એડમિશનમાં કેન્સલ કરાવેલું છે, ઓર અધરવાઇઝ એવું કીધું હોય તો એ કેશ એટલા લઈ આવશે, કાં તો એક્સ્ટ્રા હશે તો લઈ જશે. સો thus at the time of admission of new partner following adjustments are required. એક તો આપણે નવો PSR ડિસાઇડ કરવો પડશે અને સેક્રિફાઈસ રેશિયો ફાઇન્ડ આઉટ કરવો પડશે સો દેટ આપણે ગુડવિલની એન્ટ્રીની ઇફેક્ટ આપી શકાય. પછી અકાઉન્ટિંગ ઇફેક્ટ્સ રિલેટિંગ ટુ ગુડવિલ, જેમ કે આપણે જૂની ગુડવિલ આપી હોય બેલેન્સ શીટમાં, તો એને પણ આપણે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ઓલ્ડ પ્રોફિટ શેરિંગ રેશિયોમાં લખીએ છીએ. પછી અહીંયા રિવેલ્યુએશન જે થાય એસેટ્સ અને લાયબિલિટીઝમાં, તો એમાંથી જે રિવેલ્યુએશન પ્રોફિટ કે લોસ થાય એ આપણે ઓલ્ડ પાર્ટનર્સમાં ઓલ્ડ PSRમાં ડિસ્ટ્રીબ્યુટ કરીએ. પછી એક્યુમ્યુલેટેડ પ્રોફિટ્સ હશે, જેમ કે આપણે ક્વેશ્ચનમાં બેલેન્સ શીટમાં WACF કે જનરલ રિઝર્વ કે રિઝર્વ ફંડ કે આપેલું હશે, તો એ પણ આપણે જૂના પાર્ટનર્સમાં ઓલ્ડ PSRમાં ડિસ્ટ્રીબ્યુટ કરી નાખશું. પછી ચેન્જીસ ઇન કેપિટલ જો કરવાના હોય તો ને આફ્ટર ધ એડમિશન કંઈ 100 રેશિયોમાં રાખવાના હોય તો એ પણ આપણે એડજસ્ટમેન્ટ કરી નાખશું. તો એડમિશન થાય ત્યારે આટલી વસ્તુ કરવાની રહેશે એમ. પછી ચેન્જ ઇન પ્રોફિટ શેરિંગ રેશિયો છે, તો અહીંયા આપ્યું છે કે ન્યૂ પાર્ટનરને ફ્યુચરમાં હવે પહેલાં કરતાં નવા પાર્ટનરને કંઈક શેર આપવા માટે આ લોકોએ કંઈક ને કંઈક સેક્રિફાઈસ કરવું પડશે. સો કન્સિક્વન્ટલી ન્યૂ પ્રોફિટ શેરિંગ રેશિયો આપણે ડિસાઇડ કરવો પડશે અને કોણ પાર્ટનર કેટલું વધારે સેક્રિફાઈસ કરે છે એ આપણે ફાઇન્ડ આઉટ કરશું. જેમ કે આપણે અમુક સમ્સ જોયા હતા, એમાં ઘણી વખત અમુક પાર્ટનરને કાંઈ ફેર જ ન પડતો હોય, જેમ કે એને પહેલાં જેટલો મળતો હતો એટલો જ શેર મળતો હોય, તો એને આપણે સેક્રિફાઈસ રેશિયોનો 0 હોય. ઘણી વખત એવું પણ થાય કે એક્ઝિસ્ટિંગ પાર્ટનરને પહેલાં કરતાં વધારે મળે તો એને ગેઇન થતો હોય, તો એ પણ ગુડવિલનું જે છે એડજસ્ટમેન્ટ આપણે જોતા હતા એ આપશે જે સેક્રિફાઇસિંગ પાર્ટનર હશે એને. સો ફોલોઈંગ 2 ratios are required to be calculated at the time of admission of a new partner. તો જેમ કે પૂછે કે which 2 ratios are required to be calculated on admission, તો એક તો નવો PSR અને સેક્રિફાઇસ રેશિયો. રિટાયરમેન્ટ ચેપ્ટર હોય તો એમાં પણ ન્યૂ PSR અને ગેઇન રેશિયો હશે. સો કેલ્ક્યુલેશન ઓફ પ્રોફિટ શેરિંગ રેશિયોમાં આ બધા મેથડ્સ આપ્યા છે, જે આપણે ABCD વાળા નાના નાના સમ્સ છે એ આપેલા છે. પછી એના પછી તમને પેજ નંબર 151 ઉપર આપ્યું છે કે અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ ઓફ ગુડવિલ એઝ પર અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 26 છે. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 26ના હિસાબથી આ જે ગુડવિલ જે છે એ ઇનટેન્જિબલ એસેટ્સ છે. તો બેઝિકલી આપણે ફર્મ જો હાયર પ્રોફિટ અર્નિંગ કેપેબિલિટી હોય એઝ કમ્પેર ટુ નોર્મલ પ્રોફિટ, જે બીજા કોમ્પિટિટર્સ કમાતા હશે, તો એ કેસમાં આપણે વધારે કમાતા હશું તો આપણે સુપર પ્રોફિટ કમાતા હશું. સો ગુડવિલ અરાઇઝિસ ડ્યુ ટુ સુપર પ્રોફિટ અર્ન બાય ધ ફર્મ. ગુડવિલ અરાઇઝિસ ઇન ધ ફર્મ બીકોઝ ઓફ એફર્ટ્સ મેડ બાય ઓલ્ડ પાર્ટનર્સ. એટલે એડમિશન વખતે જે જૂના પાર્ટનર્સ છે એને એનો ફાયદો મળવો જોઈએ. સો ઓન ધ એડમિશન ઓફ અ ન્યૂ પાર્ટનર, ઓલ્ડ પાર્ટનર સેક્રિફાઈસ સમ ઓફ ધ પ્રોફિટ શેર ઇન ફેવર ઓફ ન્યૂ પાર્ટનર ટુ કમ્પન્સેટ ધ પ્રોફિટ શેર એક્વાયર્ડ બાય ન્યૂ પાર્ટનર. નવા પાર્ટનરને તમે શેર આપશો તો એ ક્યારે પોસિબલ હશે? જ્યારે જૂના લોકો કંઈક પણ આપશે. જેમ કે આપણે ના કહે કે A અને B 2 જણા હતા અને 4 ચોકલેટ 2 ખાતા હતા. હવે C એડમિટ થાય તો એને 1 આપે, તો આમાંથી કોણ 1 આપે એ સેક્રિફાઈસ કોણ કરે એના હિસાબથી આપણે કેલ્ક્યુલેશન કરવું પડે. સો એને આપણે પ્રીમિયમ ફોર ગુડવિલ કહી શકાય. અને એ જૂના પાર્ટનર્સને જ એના સેક્રિફાઈસ રેશિયોમાં જૂના પાર્ટનર્સના ઓલ્ડ પાર્ટનર્સના કેપિટલ અકાઉન્ટમાં એ ઓલ્ડ સેક્રિફાઈસ રેશિયોમાં ક્રેડિટ થશે. પાર્ટનર્સના કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં ગુડવિલની જે પ્રીમિયમ ફોર ગુડવિલ હશે એ સેક્રિફાઈસ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ થશે. સો સમટાઇમ્સ ઓન એડમિશન ઓફ અ ન્યૂ પાર્ટનર પ્રોફિટ શેરિંગ રેશિયોને ઘણામાં ચેન્જ ન થતો હોય તો એને કંઈ પણ નહીં મળે, એનું કંઈ નહીં કરવાનું. પણ જો કોઈ પાર્ટનરને ગેઇન થઈ જતો હોય સો એ પણ કન્ટ્રીબ્યુટ કરશે સેક્રિફાઇસિંગ પાર્ટનરને, જે આપણે સમ્સ એવા આપણે જોયા હતા. પછી અહીંયા આપ્યું છે કે બિફોર સ્ટડિંગ અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ ઓફ ગુડવિલ એટ ધ ટાઈમ ઓફ એડમિશન ઓફ ન્યૂ પાર્ટનર ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ રિફર કે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 26 ઇનટેન્જિબલ એસેટ્સનું છે ને એ હવે એવું કહે છે, જે ICAI એ ઇસ્યુ કર્યું છે. તો એણે કીધું છે કે આ ઇન્ટરનલી જનરેટેડ ગુડવિલ જે છે ને એ બેલેન્સ શીટમાં આપણે એસેટ સાઇડમાં ન લખી શકીએ. જેમ કે આપણે મનમરજીથી આપણે જ પોતાની વેલ્યુ કરીએ કે ભાઈ અમારી દુકાન તો આમ તો અમારે આવું બધું શાન છે, તો આપણે 50,000ની ગુડવિલ છે એવું આપણે એમને આપણી રીતે આર્બિટરીલી ના કહી શકીએ. ઇન્ટરનલી જનરેટેડ ગુડવિલ જે છે એ ક્યારેય પણ એસેટ સાઇડમાં લખાતી નથી. એટલા માટે જ આપણે જે ક્વેશ્ચનમાં બેલેન્સ શીટ આપી હોય અને એમાં બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં જો ગુડવિલ આપી હોય તો આપણે પાર્ટનર્સના કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં લખી અને એને આપણે બંધ કરી નાખીએ છીએ. સો અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 26 જે છે એનો પેરેગ્રાફ નંબર 35 અને પેરેગ્રાફ નંબર 36 એવું કહે છે કે ઇન્ટરનલી જનરેટેડ ગુડવિલ એ આપણે રેકોગ્નાઇઝ ન કરી શકીએ.
એન્ડ ઇટ ઇઝ નોટ એન આઇડેન્ટિફાયેબલ રિસોર્સ. તો એટલા માટે આપણે એને કેન્સલ કરવા માટે અહીંયા આગળ ફર્ધર પેરેગ્રાફમાં આપ્યું છે કે therefore goodwill cannot be shown as asset in the balance sheet. Looking to this fact, old goodwill appearing in the balance sheet of old firm must be written off among the partners in their old PSR. તો આપણે ડેબિટ સાઇડમાં લખીને આપણે એને બંધ કરતા હોઈએ છીએ. એના પછી 152 પેજ પર પણ આપ્યું છે કે ફ્રોમ ધ અકાઉન્ટિંગ પોઈન્ટ ઓફ વ્યૂ ગુડવિલ ઇઝ અ કમ્પન્સેશન ફોર પ્રોફિટ સેક્રિફાઈસ બાય ઓલ્ડ પાર્ટનર્સ ઇન ફેવર ઓફ ન્યૂ પાર્ટનર. તો આ જે ઓલ્ડ પાર્ટનર્સને સેક્રિફાઇસિંગ રેશિયોમાં એનો બેનિફિટ મળતો હોય અને બેલેન્સ શીટમાં જો ગુડવિલ ઓલ્ડ દેખાતી હોય તો એને આપણે ઓલ્ડ PSRમાં ના, એટલે અહીંયાના સેન્ટેન્સમાં તમને ક્લિયર કટ કીધું છે કે પ્રીમિયમ ફોર ગુડવિલ હોય કે નવો પાર્ટનર ગુડવિલ જો લઈ આવે ઓર એની જે ઇફેક્ટ આપવાની હોય એ સેક્રિફાઈસ રેશિયોમાં, પણ બેલેન્સ શીટમાં ગુડવિલ આપી હોય એ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ઓલ્ડ પ્રોફિટ શેરિંગ રેશિયોમાં બંધ કરવાની રહેશે. તો અહીંયા આપણને અલગ અલગ સિચ્યુએશન્સ આપ્યા છે જેના ઉપર એ લોકોએ सम्स આપ્યા છે. તો અહીંયા આપ્યું છે કે વેન ગુડવિલ ઇઝ પેડ પ્રાઇવેટલી બાય ધ ન્યૂ પાર્ટનર છે ને તો એકે અકાઉન્ટિંગ એન્ટ્રી નહીં થાય. અહીંયા આગળ આપ્યું છે કે નો અકાઉન્ટિંગ એન્ટ્રી ઇઝ મેડ. જો બહારથી જ પતાવી દે ને, એક્સ્ટ્રા પૈસા એમને જ ખવડાવી દેતો હોય બીજા પાર્ટનર્સને, એક્ઝિસ્ટિંગ પાર્ટનર્સને, તો કોઈ અકાઉન્ટિંગ એન્ટ્રી નહીં થાય. પછી આ કેશ ઓર કાઇન્ડમાં નવા પાર્ટનર જો લઈ આવશે તો એની આપણે એન્ટ્રી કરીએ છીએ ને. કેશ ઓર કાઇન્ડમાં જેમ કે કોઈ ફિક્સ્ડ એસેટ્સ લઈ આવે તો લેન્ડ એન્ડ બિલ્ડિંગ, મોટર કાર ટુ પ્રીમિયમ ફોર ગુડવિલ, અને આ કમ્બાઇન એન્ટ્રી પણ પાસ કરી શકાય. કેશ ટુ પ્રીમિયમ ફોર ગુડવિલ અને આ બધું જ પ્લસ કરીને. આવા મોસ્ટલી આપણને પૂછ્યા નથી. તમને જે કાઇન્ડમાં કંઈ પણ લઈ આવે જ ગુડવિલ એવા सम्स કેન્સલ કરાવેલા છે, પણ ખાલી અહીંયા થિયરી છે એટલે જોઈ લે કે એસેટ્સ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રીમિયમ ફોર ગુડવિલ, જેમ કેશ હોય એમ એસેટ્સ લઈ આવે, અને પછી પ્રીમિયમ ફોર ગુડવિલ ટુ ઓલ્ડ પાર્ટનર્સ ઇન ધેર સેક્રિફાઈસ રેશિયો. પછી અહીંયા ફર્ધર આપ્યું છે કે કોઈ પણ પાર્ટનરને જો ઓલ્ડ પાર્ટનર છે એને કોઈ ગેઇન રેશિયો આવી જાય, ઇફ સેક્રિફાઈસ ઓફ એન ઓલ્ડ પાર્ટનર ઇઝ નેગેટિવ, તો એનો મતલબ કે એને ગેઇન થયો છે, તો એના કેસમાં પણ પ્રીમિયમ ફોર ગુડવિલ જે છે એની સાથે જે ઓલ્ડ પાર્ટનર્સ ઓર ગેઇનિંગ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ટુ સેક્રિફાઇસિંગ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ હશે. જેવા આપણે અલગ અલગ सम्स કર્યા છે ને, અમુકમાં ગેઇન રેશિયો આવે છે તો. અને આ એન્ટ્રી તો તમને જૂની ગુડવિલ બંધ કરવા માટે આપી છે. સો અહીંયા આપ્યું છે કે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 26 પ્રમાણે ઓલ્ડ ગુડવિલને છે આપણે બંધ કરવાની છે બાય રાઇટિંગ ઓન ધ ડેબિટ સાઇડ. અને ઇટ ઇઝ સ્પેસિફિકલી મેન્શન કે જો ફિક્સ્ડ કેપિટલ અકાઉન્ટ મેથડ ફોલો કરતા હોય તો એ એન્ટ્રી જે છે એ કરંટ અકાઉન્ટમાં આપણે કરશું. જો ક્વેશ્ચનમાં કાંઈ સ્પેસિફિકલી કીધું ન હોય તો આપણે સમજીએ છીએ કે ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ અકાઉન્ટ મેથડ હશે તો એટલા માટે આપણે કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં એની ઇફેક્ટ આપશું. ખાલી એકવાર વાંચી લેજો, બાકી આપણે જે ખબર છે એ જ એમાં આપેલું છે. પછી આ ઇલુસ્ટ્રેશનના છે કે નહીં વિડીયોઝ મને ખ્યાલ નથી. અહીંયા આના અને અમીના પાર્ટનર્સ છે. પછી નવો પાર્ટનર 1/4 શેર છે, એટલે જો આમાં આપણે નવો PSR કેલ્ક્યુલેટ કરવાની જરૂર નથી અને સેક્રિફાઈસ રેશિયો પણ ગોતવાની જરૂર નથી, બિકોઝ ઓલ્ડ રેશિયો ઇઝ ઇક્વલ ટુ સેક્રિફાઈસ રેશિયો હશે. તો અહીંયા ગુડવિલ ફર્મની 1,20,000 છે, તો 1,20,000ના 1/4 કરીએ તો એને 30,000 લઈ આવવાના થાય. તો એ કેપિટલના 50,000 લઈ આવે અને પ્રીમિયમ ફોર ગુડવિલના 30,000, જે 30,000 આપણે સેક્રિફાઈસ રેશિયો ને વિચ ઇઝ ઇક્વલ ટુ ઓલ્ડ રેશિયો એમાં ડિસ્ટ્રીબ્યુટ કરીએ. પછી અહીંયા તો પણ આપણે સમજવા માટે લોકોએ ગોતીને મહેનત કરીને બતાવ્યું છે કે સેક્રિફાઈસ રેશિયો ગોતશું તો પણ ઈનો ઈ જ આવશે. પછી ઇલુસ્ટ્રેશન 11 છે, એમાં પણ નવો પાર્ટનર જે છે એ બિલ્ડિંગ લઈ આવે છે ને, બિલ્ડિંગ, મોટર કાર અને કેશ લઈ આવે છે. એ બધુંય થઈને કેપિટલ અને પ્રીમિયમ ફોર ગુડવિલ. તો આપણને ખબર કેમ પડે કે પ્રીમિયમ ફોર ગુડવિલ કેટલું છે? કારણ કે ટોટલ તો એ 1 લાખ, પછી 1,50,000 અને 1,80,000, ટોટલ 1,80,000 લઈ આવે છે. આનું આપણે બધાનું પ્લસ કરીએ તો આપણે 1,80,000માંથી એનું પ્રીમિયમ ફોર ગુડવિલ કેટલું? તો એના માટે આપણે કહીએ કે ગુડવિલની વેલ્યુ 1,60,000 છે અને નવા પાર્ટનરનો 1/4 શેર છે, તો 40,000 પ્રીમિયમ ફોર ગુડવિલ હશે. તો 1,80,000માંથી 40,000 માઇનસ કરીએ તો 1,40,000 છે એ એનું કેપિટલ હશે. એટલે અહીંયા એ લોકોએ એન્ટ્રી કમ્બાઈન પાસ કરીએ છીએ. અને 40,000 પ્રીમિયમ ફોર ગુડવિલનો ને ટોટલ ગુડવિલ નવી વેલ્યુ જે છે એ 1,60,000 છે. નવા પાર્ટનરનો શેર 1/4 છે, એટલે 1,60,000 ડિવાઇડેડ બાય 4 કરીએ તો 40,000 પ્રીમિયમ ફોર ગુડવિલના છે, જે અગેઇન આમાં જોશો તો સેક્રિફાઈસ રેશિયો ઇઝ ઇક્વલ ટુ ઓલ્ડ રેશિયો છે. એક જ મિનિટ, હા, આમાં તમને ઓલ્ડ રેશિયો આપેલો છે અને ન્યૂ રેશિયો પણ આપેલો છે. એટલે આપણે મહેનત કરીને સેક્રિફાઈસ રેશિયો ગોતશું તો 1:1 સેક્રિફાઈસ રેશિયો આવે છે. એટલે એ રીતે આપણે એન્ટ્રી પાસ કરવાની આવશે. પછી આ સમમાં તમને આપ્યું છે કે એક્સ અને વાય પાર્ટનર્સ છે,
અને એ લોકોનો એડમિટ કરે છે ઝેડને નવા પાર્ટનર તરીકે. એક્સ સેક્રિફાઈસ હાફ ઓફ હિઝ શેર છે. એટલે અહીંયા ખાલી એમને એમ જોવો તો જોજો, આ હાફમાંથી હાફના હાફ, કારણ કે એક્સ અને વાયનો ઓલ્ડ રેશિયો આપ્યો નથી એટલે હાફ હશે, તો પોતાના હાફના હાફ, કારણ કે ઓફ છે એટલે મલ્ટીપ્લાય કરીને માઇનસ કર્યું. અને વાય સેક્રિફાઈસ 3/4 ઓફ હિઝ શેર છે, તો એ હાફના 3/4 કરીને અહીંયા મેં ફાઇન્ડ આઉટ કર્યું છે. તો આ સેક્રિફાઈસ રેશિયો છે એ અહીંયા 1/4 છે, અને અહીંયા આગળ આપણે આ 3/8 છે. તો 1/4માં આપણે 2 મલ્ટીપ્લાય કરીએ તો 2:3 જે છે એ લોકોનો સેક્રિફાઈસ રેશિયો થાય છે. આ તમે જરા કરીને જોજો. તો બાકીનું બધું તો એઝ ઇટ ઇઝ જ છે કે આ નવો પાર્ટનર જે છે 60,000 કેપિટલ લઈ આવે અને 20,000 પ્રીમિયમ ફોર ગુડવિલ લઈ આવે. અને ગુડવિલ જૂની જે ગુડવિલ છે એ 30,000 છે, તો એ આપણે ઓલ્ડ પીએસઆરમાં જ બંધ કરીએ, પાર્ટનર્સ કેપિટલ ટુ ગુડવિલ કરીને, એ ઓલ્ડ પીએસઆરમાં છે. પછી નવો પાર્ટનર જે ગુડવિલ લઈ આવે છે 20,000, એ લોકો સેક્રિફાઈસ રેશિયો જે 2:3 આવે છે એમાં ડિસ્ટ્રીબ્યુટ કરે છે. પછી ઇલિસ્ટ્રેશન 13માં પણ એવી રીતે જ છે. નેક્સ્ટ વિડીયો.